જય માતાજી લેટ્સ રોકનું ટ્રેલર આવી ગયું છે. તો આપણેની વાત કરીએ તો જેવું આનું નામ છે એવું જ આનું ટ્રેલર છે. ટ્રેલર અને નામ ઘણા મળતા જોડતા છે. તો આપણે આના સ્ટારકાસ્ટની વાત કરીએ તો આપણે એમ કહીએ કે સ્ટારકાસ્ટ અગર જો મૂવીની સારી હોય તો મૂવી જોવાની મજા પહેલેથી જ થોડી આવવા લાગે. તો આના સ્ટારકાસ્ટ એટલી જોરદાર છે કે મૂવી જોવાની થોડી મજા પહેલેથી જ આવવા લાગે. તો આપણને આમાં જોવા મળે છે નીલા મોલહરકર, જે બાનો રોલ કર્યો છે. આમાં ટીકુ તસલાણી અને શેખર શુક્લા આ બે આમાં ભાઈ બતાવવામાં આવેલા છે. વંદના પાઠક ટીકુ તસલાણીના બૈરી, મલાર ઠાકર, વ્યોમાનંદી, આર્યન પ્રજાપતિ, આ બધા આપણને આમાં જોવા મળી રહ્યા છે. એટલે સ્ટારકાસ્ટ જ આની ઘણી સારી છે. તો આના સ્ટોરીની વાત કરીએ તો ટીકુ તસલાણી અને મલાર ઠાકરને કયા તો એક સ્કીમની ખબર પડી છે. તો હવે ચાલ્યા છે એ લોકો એના બાને લેવા. તો હવે બાને લઈને આવે છે અને બાનો ઘરમાં એકદમ સુવેગ વાળો રોલ, બધાને બા હેરાન કરે, વચ્ચે કંઈ કરે. એમાં તમને થોડી કોમેડી ક્રિએટ થાય છે ને એ આપણને જોવા મળે છે. પછી જે સ્કીમ જે આ લોકોને ખબર હતી, થોડોક અંદાજો હતો, એ સ્કીમ ફાઇનલી આવી જાય છે. જેમાં વૃદ્ધ લોકોને લોટરી જેવું, એટલે કંઈ તો વૃદ્ધ લોકોને લોટરી જેવું લાગ્યું હોય છે. એટલે હવે જેટલા પણ છોકરાઓ છે એ એના વૃદ્ધ મા બાપને પાછા લેવા આવ્યા છે. તો હવે શેખર શુક્લા જે છે એ ટીકુ તસલાણીને કહે છે કે હવે બા મારી જોડે રહેશે. તો એ બેના વચ્ચે હવે થશે કે કોના જોડે રહેશે. તો હવે સિક્કો ઉછેળે છે અને પછી હમણાં તો ટીકુ સર સાથે હમણાં એ બા રહે છે ને. તો હવે આ બે ભાઈમાંથી જે ભાઈ એની સારી રીતે સેવા કરશે એને એ 1 લાખ રૂપિયા આપવાના છે. તો હવે બધા લાગ્યા છે એમને ઇમ્પ્રેસ કરવામાં. અને આમાં જેટલી પણ કોમેડી ક્રિએટ થાય છે, સિચ્યુએશનલ કોમેડી, એ જોવાની મજા આવે છે. અને સ્પેશિયલી આમાં જે બાનો રોલ કર્યો છે નીલા મોલહરકર મેડમ કરીને જે છે, એ બહુ જ સારી રીતે આમાં કોમેડી ક્રિએટ કરે છે અને જોવાની પણ બહુ મજા આવે છે. તો ઓવરઓલ આપણે આ ટ્રેલરની વાત કરીએ તો આ એક એન્ગેજિંગ અને જોવામાં મજા આવે એવું ટ્રેલર છે. એટલે ઘણું ઇમ્પ્રેસ કરે એવું ટ્રેલર છે. આખું એક ફેમિલી એન્ટરટેનર કહી શકો એમ છે. તમે આખા ફેમિલીને લઈ જશો મૂવી જોવા તો તમને મજા આવે એવું છે. હમણાં તો આપણે એ જ અપેક્ષા કરીએ. તો આ ફિલ્મના ડાયરેક્ટર છે મનીષ સાયની, જે નેશનલ એવોર્ડ પણ જીતેલો છે ગુજરાતી મૂવી માટે. આના પહેલેની એમની એક મૂવી છે DHH ધ, જે ખાલી એકમાત્ર ફિલ્મ છે જે નેટફ્લિક્સ પર અવેલેબલ છે. મેં હજી આ ફિલ્મ નથી જોઈ એટલે મને આટલો કંઈ એનો અંદાજો નથી. તો આપણે અપેક્ષા કરીએ કે આ મૂવી ઘણી જ સારી રીતે બની હશે. આપણે આમાં એક્ટરના એક્ટિંગ પરફોર્મન્સની વાત કરીએ તો બધા જ કામ મસ્ત કરેલું છે. સ્પેશિયલી બાય અને ટીકુ સરની પણ અમુક જે પંચ લાઈનો છે, જે વન લાઇનર કોમેડી છે, એ પણ બહુ સારી છે. તો એ બધું જોવામાં આપણને મૂવીમાં મજા આવશે. તો ઓવરઓલ આમાં કોમેડી પણ જેટલી બતાડેલી છે એટલી સારી લાગી રહી છે, આમ એન્ટરટેનિંગ લાગી રહી છે. અને આમાં જે સ્પેશિયલી સિચ્યુએશનલ કોમેડી થશે કે બા જે રીતે આ લોકોને હેરાન કરશે અને આ લોકો જે રીતે ફ્રસ્ટ્રેટ થશે કે ક્યાં અમે લોકો આવું બધું કરી રહ્યા છે, ક્યાં ફસાઈ ગયા, એવામાં જે કોમેડી ક્રિએટ થશે એ જોવાની મજા આવશે. અને હા, પછી ઉપરથી સ્ટોરીમાં એક ભાઈ આવે છે જે કહે છે હું તને 7 વર્ષથી શોધતો હતો, એટલે ઓલા બા ને હવે મારે તારા સાથે લગ્ન કરવાના છે. તો એ પણ આખું જે સિચ્યુએશન થશે એ પણ જોવાની આપણને મજા આવશે. તો આ મૂવી આવી રહી છે 9th મે. તો આગળની વાત હવે આપણે કરશું મૂવી આવ્યા પછી. તો આજની વિડીયોમાં આટલું જ. મળીએ કા બીજા વિડીયોમાં. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો. મને બહુ બીક લાગે છે.